એ વર્ષો મુશળધાર સાગર ના જાયા ક્યારે આવશો રે આવો આવો એક ધાર સાહેબા વર્ષો મુશળધાર સાગર ના જાયા ક્યારે આવશો રે મહાજળ ના મોગી ક્યારે આવશો રે રૂક્ષ્મણી સાથે થયા અને ભગવાનને ત્યાં એક સંતાન થાય છે પ્રદ્યુમ્ન મહારાજ. આ પ્રદ્યુમ્ન મહારાજે સંબરાસુરનો વધ કર્યો એની કથા કહી છે. સંબરાસુર અસુર છે એનો અહીંયા વધ, અને પછી ભગવાનના બીજા લગ્ન થાય છે પ્રસેનજી, જેના આગળ મણિ હતો, મણિ શ્યમંતક નામનો મણિ. એનું આખ્યાન ખૂબ સુંદર છે. ભગવાન સૂર્યની એણે ઉપાસના કરી અને ભગવાન સૂર્યએ છે ને એને એક મણિ આપ્યું હતું, અને એ મણિ એટલું બધું તેજસ્વી હતું. સૂર્યએ જે મણિ આપ્યું હતું, કારણ કે ગ્રહોની અંદર સૌથી કોઈ તેજસ્વી ગ્રહ હોય તો ભગવાન સૂર્ય છે. જેની કુંડળીની અંદર સૂર્ય બળવાન હોય ને, પછી બીજા ગ્રહ કદાચ થોડા ઘણા નબળા હોય તો ચાલી જાય. સૂર્યની અંદર એટલું તેજ છે. અને જે લોકો સૂર્યની પૂજા કરે, જે લોકો સૂર્યની ઉપાસના કરે, જેને આત્મબળ ખૂબ નબળું હોય ને, બેનો યાદ રાખજો, તમારા માટે ખાસ, ભાઈઓ માટે પણ, નાના વિદ્યાર્થીઓ તો એ પણ સાંભળે. જેનું આત્મબળ ખૂબ નબળું હોય એને શું કરવું, તો કે સૂર્યની ઉપાસના કરવી. આત્મબળ નબળું એટલે આમ હટોકટો હોય, બરોબર હોય, પણ છતાં એકલો જવામાં ક્યાં બીક લાગતી હોય, ડર લાગતું હોય, સતત અંદર કચ્છી બીજી કે પણ એસિડિટી જોતા જોતા કે એસિડિટી જરાક હેરાન ક્યાંય, જેને આપણે એસિડિટી કહીએ છીએ સામાન્ય, તો એવી તકલીફ જેને હોય ને એને સૂર્યની ઉપાસના કરવી. પછી જેને આંખની બીમારી જ્યારે ત્યારે થતી હોય એણે પણ સૂર્યની ઉપાસના કરવી. પછી જેની યાદ શક્તિ ખૂબ ઓછી હોય, જેને યાદ ન રહેતું હોય, એણે પણ સૂર્યની ઉપાસના કરવી. પછી જેને ખૂબ તેજસ્વી થવું છે, 5000 લોકો બેઠા હોય ને એમાંથી આ માણસ ઓળખાઈ જવો જોઈએ એવું થવું હોય તો એણે પણ સૂર્યની ઉપાસના કરવી. ઉપાસનામાં શું કરવું? કાંઈ જ નહીં. ખાલી સવારે સ્નાન કરી અને ભીના શરીરે ત્રાંબાનો કળશ લઈ અને ભગવાન સૂર્યને, એમાં લાલ ફૂલ બને તો પધરાવવાનું, નહીંતર કંકુની ચપટી પધરાવી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું. એટલે સૂર્યની ઉપર એક પાણીનો કળશ લોટો ચડાવવો, બીજું કાંઈ નહીં. આ મેં અનુભવ કર્યો છે. જેની બુદ્ધિ ઓછી હોય, જેની યાદશક્તિ ખૂબ ઓછી હોય, જેને તેજસ્વી થવું હોય, એ ખાલી સૂર્યની પૂજા ઉપાસના કરે એટલે આ બધું જ એનું વધી જાય. સૂર્યની અંદર એટલી તાકાત છે. સૂર્ય છે ને સંયમની દેવતા છે, અને બીજું સમયસર છે. તમે એક દિવસ, આટલા વર્ષો, આટલા યુગો થઈ ગયા, આ ચોથું યુગ ચાલે છે, કલિયુગ. 17 લાખ વર્ષ તો ખાલી આના છે સત્યયુગના, 12,64,000 તો ખાલી આના દ્વાપરના છે, 8,96,000 તો આ દ્વાપરના છે, ત્રેતાના 12,96,000 અને આ કલિયુગના 4,48,000. આટલા બધા યુગો, આટલા બધા વર્ષો થઈ ગયા, છતાંય પણ એક દિવસ હજી એવું બન્યું નથી કે એક પણ સેકન્ડ ભગવાન સૂર્ય મોડા થયા હોય. આજે જે સૂર્યોદય છે પંચાંગમાં, એ તમારે જોઈ લેવાનું. મહિના દિવસ પછીનું સૂર્યોદય જોવાનું, સમયમાં ફરક હશે. અને એ દિવસે તમે સૂર્યોદય જોજો, જે પંચાંગમાં સમય લખેલો હશે એ જ સમયે ભગવાન સૂર્ય ઉદિત થશે. એક સેકન્ડનો ફરક નહીં આવે, સેકન્ડનો નહીં, સેકન્ડના ભાગનો પણ કોઈ ફરક નહીં આવે. સૂર્ય એટલા બધા સમયસર છે. અને જે લોકો સૂર્યની ઉપાસના પૂજા કરે, સૂર્ય છે ને, બીજું એટલી બધી વિટંબનાઓ વાળું જીવન છે સૂર્યનું, એટલી બધી તકલીફો વાળું જીવન છે, છતાંય પણ સમયસર જ હોય છે. સૂર્યના રથના ઘોડા કેટલા છે તમને ખબર છે?
7 ઘોડા. કુમેળ છે, કુમેળ. ઘોડો 2 હોય, 4 હોય, 6 હોય એમ હોવું જોઈએ, પણ 7 ઘોડા છે સૂર્ય. પછી હવે 7 ઘોડા હોય તો રથ મોટું હોય ને, તો રથના પૈડા કેટલા હોવા જોઈએ? 2 કે 4 કે 6 એમ હોવું જોઈએ, પણ એમ નથી. એક જ ચક્રમ, એક પૈડું છે. કેટલા પૈડા છે? 7 ઘોડા, એક જ પૈડું. અચ્છા, એને લગામ શેની હોવી જોઈએ? ઘોડાની રસ્સાની કે નાડાની એની હોવી જોઈએ ને, રાંધવાની. એવું નથી, સર્પની લગામ છે. શેની? હા, સર્પની લગામ છે. બીજી વાત, હવે જે ડ્રાઈવર હોવો જોઈએ ને, આવું બધું હોય, એક જ રથનો પૈડો, ડ્રાઈવર તો કેટલો કુશળ જોઈએ. પણ ડ્રાઈવર કેવો છે ખબર છે? ગરુડજીનો ભાઈ છે, એનું નામ છે અરુણ. હવે ડ્રાઈવરના 2 પગ નથી, અરુણના 2 પગ નથી, પગ વગરનો. એવા પગ વગરના ડ્રાઈવર ઉપર તમે ભરોસો કરો? ખાલી જરાક નબળો હોય તો તમે ના પાડી દો, ડ્રાઈવર બરોબર નથી, આને ભેગું આપણે જવું નથી, પણ એના તો 2 પગ નથી. અચ્છા, હવે સૌથી મોટી બાબત કઈ? તો કે જો આમ જવું હોય ને, આપણને ગાડી આમ જવી હોય તો ડ્રાઈવરને આમ મોઢું કરવું પડે? એમ નથી. સૂર્યની સામે જોવાનું અને રથ આમ ચલાવવાનું. છતાંય 1 સેકન્ડ આજ દિવસ સુધી ભગવાન સૂર્ય મોડા પડ્યા. એટલે સૂર્યની ઉપાસના. બીજું, સૂર્ય તેજસ્વીતા આપે છે. સૂર્યને ખાલી તમે ત્રાંબાનું કળશ, ત્રાંબાની અંદર એવી એક શક્તિ છે એટ્રેક્ટિવ. ત્રાંબુ જે ધાતુ છે એની અંદર એટલી બધી શક્તિ છે. આ વાયરિંગ બધી શેની હોય છે? ત્રાંબાની હોય છે. તમે તમારું શરીર ભીનું હોય અને એ ત્રાંબાનો વાયર કદાચ ચાલુ હોય ને એને તમે અડી જાઓ તો શું થાય? કરંટ લાગે ને, શોર્ટ લાગે ને. તો ત્રાંબુ એક એવું ધાતુ છે, તમે ભીના શરીરે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો એટલે તમારી અંદર જેટલા પણ ખૂટતા તત્વો હોય ને એ પાણી આમ ચડાવો ને, પાણીમાંથી જે કિરણ તમારા શરીરમાં આવે ને, તમારી અંદર ખૂટતી શક્તિઓ બધી પૂર્તિ કરી દે. આ વૈજ્ઞાનિક કારણ છે. તમારી અંદર ખૂટતા તત્વો, આ જે B12 ને આ તે આપણને બધાને ખૂટે છે, સૂર્યમાંથી તમને બધું પ્રાપ્ત થઈ જાય. તમને બુદ્ધિ પ્રાપ્ત થાય, તમને તેજ પ્રાપ્ત થાય, તમને આત્મબળ પ્રાપ્ત થાય, તમને નજર પ્રાપ્ત થાય. સૂર્યને ખાલી આટલી ઉપાસના કરો તો. પણ કરવી ક્યારે જોઈએ? સૂર્યને પાણી ચડાવવું ક્યારે જોઈએ? એક સૂર્યોદય હોય અને બીજો અરુણોદય હોય. ખ્યાલ છે તમને? સૂર્યોદય એટલે સૂર્ય આમ દેખાઈ જાય આપણને, અને અરુણોદય કોને કહેવાય? પ્રભાત ફૂટે અને સૂર્ય આખા લાલ કલરના હોય. કેવા હોય? લાલ કલરના હોય ને, ત્યારે તમે સૂર્યની સામે જોઈ શકો. શું કરી શકો? જ્યારે લાલ કલરના સૂર્ય હોય આભામંડળમાં બહુ મોટા દેખાતા હોય ત્યારે તમે સૂર્યની સામે જોઈ શકો. અને ત્યારે એમાંથી 7 કિરણ નીકળે પ્રભાતમાં. સપ્ત કિરણ જે છે એ 7 કિરણ જ્યારે નીકળે ને ત્યારે તમે ભીના શરીરે ત્રાંબાના કળશ દ્વારા સૂર્યને ખાલી પાણી ચડાવો એટલે તમને કોઈ દિવસ દરિદ્રતા આવે, દાળદર તમારા ઘરમાંથી નીકળી જાય. આદિત્યસ્ય નમસ્કાર યે કુર્વંતી દિને દિને. એક જન્મની દાળદર નહીં, જન્માંતર સહસ્ત્રેષુ, 1000 જન્મની તમારી દાળદર હોય ને એ નીકળી જાય. પણ ચડાવવું ક્યારે પડે પાણી? અરુણોદય થાય ત્યારે. તમે 10 વાગે ઉઠો, નાઈ લ્યો, ટુવાલ પહેરીને સૂર્યને પાણીના કળશીઓ ચડાવતા હો તો સૂર્ય ખારા થાય. તમે રેડી થઈ, તૈયાર થઈ, ઘરેથી નીકળો ને તમારા માથે કોઈ પાણીની ડોલ નાખે તો કેટલા તમને આમ ખાર જાય? એટલા જ સૂર્યને ખાર જાય. પછી તમે 12 વાગે પાણી ચડાવતા હો એ ચાલે. અને આપણે ત્યાં તો એક કહેવત છે, સૂર્ય કેવા છે તો કે સાક્ષીના દેવ છે. કચ્છમાં તો એક કહેવત છે, સૂર્યજી સાક્ષી અને બ્રાહ્મણ જો. શું કહીએ આપણે? સૂર્યની સાક્ષી ને બ્રાહ્મણનું વચન.